શું તમે ક્યારેય વિચાર્યું કે ભારતમાં ગાડીઓનું સ્ટિયરિંગ વ્હીલ જમણી બાજુએ કેમ હોય છે જ્યારે બહારના ઘણા દેશોમાં ડાબી બાજુએ હોય છે? આજે અમે તમને આનું રહસ્ય જણાવીશું. દુનિયાના લગભગ 65% દેશોમાં સ્ટિયરિંગ વ્હીલ ડાબી બાજુએ હોય છે, જેમ કે અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ચીન અને રશિયા. પરંતુ ભારત, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને સિંગાપુર જેવા દેશોમાં સ્ટિયરિંગ જમણી બાજુએ હોય છે. ભારતમાં આનું કારણ છે બ્રિટિશ શાસન. અંગ્રેજોના સમયમાં ભારતમાં ગાડીઓ બ્રિટનથી આવતી, જેમાં સ્ટિયરિંગ જમણી બાજુએ હતું. આ પરંપરા આજે પણ ચાલુ છે. બીજી તરફ અમેરિકામાં શરૂઆતથી જ ગાડીઓમાં ડાબી બાજુએ સ્ટિયરિંગ રાખવામાં આવ્યું, અને તે દેશોમાં જ્યાં અમેરિકન ગાડીઓ નિકાસ થઈ ત્યાં આ ડિઝાઇન અપનાવાઈ. આ ઐતિહાસિક કારણોના લીધે આજે દુનિયા 2 ભાગમાં વહેંચાયેલી છે: રાઇટ હેન્ડ ડ્રાઇવ અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવ. શું તમને આ જાણકારી રસપ્રદ લાગી? કમેન્ટમાં જણાવો અને આ રીલ શેર કરો. અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ.